أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته ક્વિઝ માહે રમદાનનો આજે 6થો દિવસ છે. તમારો સાથ પાછો અમને અહીં તમારી સામે લઈ આવ્યો છે. માહે મુબારક રમદાન કુરઆન નાઝિલ થવાનો મહિનો છે. તેની શબે કદ્રમાં જે 1000 મહિનાઓથી બહેતર છે તેમાં કુરઆન આસમાનથી ઉતર્યું છે. કુરઆનની તિલાવતનો પણ મહિનો છે. આ મહિનામાં કુરઆનની તિલાવતનો સવાબ બીજા મહિનાઓ કરતાં ઘણો વધારે છે. કદાચ કુરઆન ઉપર સવાલ કરવાથી ઇલ્મની સાથે આપણને વધુ સવાબ પણ મળે, જેથી તેના ઉપર જ આપણે કુરઆન ઉપર સવાલ રાખીએ. અને સૌ પ્રથમનો સવાલ તમારી સામે પેશ થઈ રહ્યો છે. પહેલા સવાલની અંદર એ પૂછવામાં આવી રહ્યું છે કે કુરઆને મજીદની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે પોતાના નબીથી, પોતાના રસૂલથી ખિતાબ કરે છે તો કહે છે યા અય્યુહન નબીયુ. તો કેટલી વખત આ શબ્દો કુરાનની અંદર આવ્યા છે? યા અય્યુહન નબીયો, જે અલ્લાહના કલામ છે, જે પોતાના નબીને, રસૂલને પોતે આ પ્રમાણે બોલાવી રહ્યો છે. 12 વખત, 14 વખત યા 13 વખત? ત્રણમાંથી આ કયો શિફ્ર, કઈ સંખ્યા, કયો નંબર સહી છે તે તમે બતાવશો. તેર વખત અલ્લાહના પૈગંબરને અલ્લાહે યા અય્યુહન નબીઓ કહીને પુકાર્યું છે કુરાન શરીફની અંદર. અમુક માણસોને 13ની સંખ્યાથી નફરત હોય છે. 13 નંબરને અપશુકન સમજે છે, એનાથી દૂર ભાગે છે. કદાચ હોટલની અંદર તમને 13 નંબરનો રૂમ, શામ્ર મળે નહીં. કદાચ અવિયોની અંદર 13 નંબરની જગ્યા, સીટ મળે નહીં. પણ ઘણી વખત એ જ 13 નંબર બીજા લોકો માટે નફાકારક, ફાયદાકારક હોય છે. હમણાં જ આ મહિનામાં, આ ઓગસ્ટ મહિનામાં વાંદરદી 13 હતું. તો એનાથી તો વધારે લોકો ભાગતા હોય છે કે વાંદરદી એટલે જુમ્માના દિવસે 13નો નંબર આવ્યો, તો એનાથી વધારે એ લોકોને નફરત હોય છે ને અપશુકન સમજે છે. તો આ નંબર જે 13નો છે, એટલા વખત અલ્લાહે યા અય્યુહન નબીઓ કહીને કુરાનની અંદરને પોતાના રસૂલને પોકાર્યો છે. જો કે તમને પૂછવામાં આવ્યું નથી, છતાં પણ તમારા ઇલ્મ માટે, તમારી જાણકારી માટે હું તમને એની રેફરન્સ પણ આપું છું. સૂરે અનફાલ જે કુરાન શરીફની અંદર છે, એમાં 3 વખત આ શબ્દો આવ્યા છે. આયત નંબર 64, 65 અને 70. સૂરે અત-તૌબા તેની અંદર આયત નંબર 73માં પણ આ શબ્દો આવ્યા છે. આ કલામ તમને સૂરે અહઝાબની અંદર પણ મળી આવશે. તેમાં 5 વખત આવ્યા છે. પહેલી આયતમાં, 28મી નંબરની આયત, 45 અને 50 નંબરની આયતોમાં અને 59 નંબરની આયતમાં. સૂરે મુમતહિન્નાની અંદર 1 વખત, આયત નંબર 12. સૂરે તલાકની અંદર 1 વખત, જે પહેલી આયત છે. અને સૂરે અત-તહરીમની અંદર 2 વખત, પહેલી અને 9મી આયતમાં આ કલામો મૌજૂદ છે. બીજા સવાલની અંદર તમને પૂછવામાં આવી રહ્યું છે કે કુરાન શરીફની અંદર ઘણા અંબિયાઓના નામ છે, પૈગંબરો અને રસૂલોના નામ જુદી જુદી આયતોમાં, સૂરાઓની અંદર મૌજૂદ છે. પણ એક જગ્યા એવી છે કુરાનની અંદર, અમુક આયતો છે કે જે તમને 18 અંબિયાઓ, પૈગંબરો, રસૂલોના નામ સાથે આપે છે. લગભગ 4 થી 5 આયતો છે એક જ સૂરામાં, અને સાથે એક પછી એક છે કે જેની અંદર 18 અંબિયાઓ, પૈગંબરો, નબીઓના નામ એક સાથે મળે છે. તો એ બતાવશો એ કયો સૂરો છે, કઈ આયતો છે, જે તમને ગોતવાનું છે.
તે કુરાનનો 6 નંબરનો સૂરે અનઆમ છે, જેની 83મી નંબરની આયતથી લઈને 86 નંબર સુધીની આયતમાં એ 18 અંબિયાઓના નામ આવ્યા છે. લગભગ 4 આયતો છે, એક પછી એક એ અંબિયાઓના નામ બતાવે છે. કુરાન મજીદની અંદર ઘણી બાબતોનો જિક્ર આવ્યો છે. ઇન્સાનોની જેમ જિન્નાતોની પણ વાત થઈ છે. તેની અંદર જાનવરોના બાબતમાં પણ બયાનો છે. એ જ પ્રમાણે નદીઓ, મોટી નદીઓ, નહેરો, દરિયાના બારામાં પણ વાત થઈ છે. સવાલ એ થઈ રહ્યો છે કે કુરાને મજીદ, કુરાને શરીફની અંદર કઈ એ નદીઓ છે કે જેના નામ મળે છે. જેમ કે નીલ નદી અને ફુરાત નદી. એક છે નીલ નદી, ફુરાત નદી અને દજલા નદી, જેને તિગ્ર કહેવામાં આવે છે. ત્રીજી વાત છે નીલ નદી, એફરાત નદી એટલે ફુરાત અને લંદિસની નદી. આ 3 નદીના નામ આપવામાં આવ્યા છે. તેમાંથી કયો જવાબ સાચો છે એ તમને શોધવાનું છે. અગર તમને જવાબ મળી ગયો હોય તો તમને બતાવતો નથી, અને અગર જો ન મળ્યો હોય તો જવાબ આપવો જરૂર છે. અને તે નીલ અને ફુરાત નદી છે, જે બેનો જિક્ર કુરાને મજીદની અંદર મળે છે. હવે આપણે ચોથા સવાલની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. પૂછવામાં એ આવી રહ્યું છે કે કયું જાનવર છે, કયું હૈવાન છે કુરાને શરીફની અંદર એનો જિક્ર મળે છે. કુરાનની અંદર એમ બતાવવામાં આવી રહ્યું છે કે તેના ઉપર અલ્લાહે ડાયરેક્ટ વહી કરી, એટલે અલ્લાહનો સંદેશો, એની વાત ડાયરેક્ટ એ જાનવર ઉપર આવી, પણ એની વચ્ચે કોઈ ઇન્ટરમીડિયેટ, કોઈ વસીલો વાસ્તો નહીં હતો. એ કયું જાનવર છે? અને કુરાનમાં એનો જિક્ર મળે છે, એનું બયાન મળે છે. એ ગાય છે, એ કીડી છે, કે પછી એ મધમાખી છે? જો કે ત્રણના નામ ઉપર સુરાઓ છે. અલ બકરા છે, અલ નમલ છે, અલ નહલ પણ છે. સુરાઓ એના નામ ઉપરથી છે, પણ કયું જાનવર છે કે જેના ઉપર આ વાત મળે છે, કે જેનો સવાલ તમારી સામે પેશ થયો? ત્રણ નામ જે તમારી સામે પેશ થયા, તેમાંથી જે ત્રીજું હતું મધમાખી, એના ઉપર અલ્લાહે ડાયરેક્ટ વહી કરી હતી. અને જો તમને તપાસવું હોય તો કુરાન ઉગાડીને તમે જોઈ શકો છો. સૂરે અન નહલ, જે કુરાન શરીફનો 16મો સૂરો છે, એની 68 નંબરની આયત જોઈને ખાતરી કરી લેશો. હવે તમારી સામે 5મો સવાલ પેશ કરવામાં આવી રહ્યો છે. તે 5મો અને આખરી સવાલ છે. એ પછી તમારી તકલીફ તમામ. હઝરત લુકમાન, જે એક નબી ન હતા, કહે છે કે તે હકીમ હતા. એટલે લુકમાન હકીમ, યા તો લુકમાન લે સાજ, એનો જિક્ર કુરાનની અંદર મળે છે. એટલું જ નહીં, પણ એના નામનો એક સૂરો પણ મવજૂદ છે. તો સવાલ એ થઈ રહ્યો છે કે હઝરત લુકમાન હકીમનું નામ ખુદાએ કેટલી વખત કુરાનની અંદર લીધું છે? 5 વખત, યા તો ફક્ત એક જ વખત, યા તો 2 વખત એનું નામ કુરાનની અંદર મળે છે, જેનો જિક્ર પણ તેમાં થઈ રહ્યો છે. જેટલો સવાબ સહેલો હોય એટલો તેનો જવાબ પણ સહેલો હોય. હઝરત લુકમાન નબીનું અલ્લાહે કુરાનની અંદર 2 વખત નામ લીધું છે. આ પ્રોગ્રામને પસંદ કરવા, તેમાં હાજર રહેવા અને અમારા ભાગીદાર બનવા બદલ તમારો હાર્દિક આભાર માનવામાં આવે છે. અને આવતીકાલે ઇન્શાલ્લાહ જિંદગી રહી તો ફરી આપણે મળશું. ત્યાં સુધી હું તમને અલ્લાહ હાફિઝ કહી, વ અલૈકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ ફરમાવું છું.